જય માતાજી મિત્રો, આજે આપણે મોગલધામ ભગોડાના દર્શનાર્થે આવી ચૂક્યા છીએ. તો ચાલો આપણે અંદર પ્રવેશ કરીએ. મિત્રો, આજે મંગળવાર હોવાથી બપોરના સમયે ઓડિયન્સ જોવા મળશે તમને. અને અંદર કેમેરો અલાઉ નથી, છતાં પણ તમને હું દેખાડવા પ્રયત્ન કરીશ. જોઈ શકો છો તમે ચારે દિશા બાજુ. તો વિડીયોમાં ઠેઠ સુધી જોવાની ચૂકતા નહીં. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમને આવાજથી પૂર્વક કિસ્સાભર વિડીયો મળતા રહેશે મારી ચેનલ પર. વિડીયો સારો લાગ્યો તો શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, હવે આપણે મંદિર પરિસરમાં પહોંચી ચૂક્યા છીએ. અહીંયા કેમેરો અલાઉ નથી, છતાં પણ તમને પ્રૂફ દેખાડ્યું છે. શૂટિંગ કરવાની મનાઈ હોય છે. અહીંથી તમે ઉતારી શકો છો, કોઈ પણ જાતના ફોટા પડી શકો છો, લાઈવ કરી શકો છો. આજના દર્શનમાં હું તમને લાઈવ તાજા દર્શન દેખાડી રહ્યો છું. તો મિત્રો, કાલે પૂર્ણ હોવાથી આજે માં ભીડ વધારે હોય છે, તો આજે ઓછી છે. બગદાણામાં કાલે વધારે મેળો છે ભરાય અને અહીંયા પણ છે. તો મિત્રો, આપણે બહાર નીકળી ચૂક્યા છીએ. અહીંયા આપણે ખુલ્લા પટમાં આવી ચૂક્યા છીએ. હવે આપણે પહેલી સામેની ધાર દેખાય છે, આપણે ત્યાં ચડવાનું છે. તો હાલો આપણે ત્યાં જઈએ. સિંગાળી ખોડિયારમાંથી મંદિર આ જાણીતું છે. મિત્રો, પહેલાં અહીંયા ધાર ઉપર ચડવા માટે એવો કોઈ રસ્તો કે ગેટ કે એવું કંઈ હતું નહીં. ચડવા માટે આપણે ત્યાં ધારના આપણે ટેકરે પકડીને ચડતા હોઈએ છીએ. અને અહીંયા હવે ઘણી બધી સારી સુવિધા પણ થઈ ચૂકી છે. આપણી બાઇક હોય, ફોર વ્હીલર કે ગમે તે વાહન હોય તે આસાનીથી આપણે ચડાવી શકતા હોઈએ. હવે આપણે અહીંથી હાલીને જતા હોઈએ તો વચ્ચે આપણે હાફી જતા પણ હોઈએ છીએ. તો અહીંયા પાણીનું માટલું પણ છે રાખેલું થોડુંક નીચે. આવું બધું છે. તમે આવો તો તમને અવશ્ય મજા આવશે. આ મંદિર છે કાળ ભૈરવ દાદાનું અને અહીંથી આપણે ઉપર ચડવાનું છે. ઉપર જવા માટે પણ સરળ અને એકદમ સારું થઈ ચાલુ. મિત્રો, તમે અહીંયા માંગલમય દર્શન કરવા આવો તો અવશ્ય તમે ઉપર ધાર ઉપર આવજો દર્શન કરવા. જોઈ શકો છો અહીંનો વ્યૂ. મિત્રો, ચામડી ડેમ દેખાય છે તે શત્રુંજ્ય ડેમ છે, જેને અહીંયા બગડ નથી કહેવાથી વખાણાય છે. અને આ છે સિંગાળી ખોડિયારમાંનું મંદિર. અહીંયા સારી બેસવાની સુવિધા પણ છે. થાકી પકી આવે ત્યાં બેસી શકાય. આ ઊંડી ખાય છે જો. આ છે બેહવા કરવાની સુવિધા છે. બેહવા સામે દેખાય છે ત્યાં ખોડિયારમાંનું મંદિર છે. ચાલો આપણે ફરે સામેની તરફ જઈએ. સીડી છે, અહીં ધીમે ધીમે ઉતરવાનું હોય છે. આવું કંઈક અહીં છે બેહવા માટેની સુવિધા. તમે જોઈ શકો છો આવી રીતે. હા, નીચે આવું રીતે હોય છે બધું ખાના. ઉપર પહોંચી ગયા છે. નીચે ધીમે ધીમે ઉતરવાનું છે. ચડતી વખતે થોડીક વાર લાગી જાય છે, પણ જેવો આપણે હેઠે ઉતર્યા છે ને ત્યારે ધીમે ધીમે ઉતરવું પડે છે. આપણે સામેની તરફ દેખાય છે ને ત્યાં કુડા પાટો તચવાતો ને ત્યારે અહીંયા હવન હતું અહીંયા. અને આ એવડો નજારો છે તાર ઉપરનો. આવું જ તમને કંઈક ઉપરના નજારામાં જોવા મળશે. હજી હાલમાં છે અમને અત્યારે કાઢવાનું ચાલુ છે. ત્યાં ઉથાવણી વાળું કામ રહ્યું અને એને કાઢવામાં બધું એના મજૂરો હોય છે. અને આવું બધું છે એમને અડીખમ એ રીતે કંઈક તમને જોવા મળશે. પહેલાં અહીંયા આખી ધાર હતી, હવે આ બધી કોતરી નાખવામાં આવી છે. જેસીબીથી મોટા મોટા મશીનો છે ત્યાંથી બધી કોતરી નાખવામાં આવ્યું છે. અહીંયાથી એટલે બધા પટ હતો એ બધું મશીનથી કોતરી નાખવામાં આવ્યો છે. તો ચાલો આપણે હવે
નીચે જઈએ. જો મિત્રો અહીંયા જે તજાવું કાઢવાનું કામ ચાલુ છે. જે આ બધી તજાવું છે, જો જે તજાવું કાઢવાનું ચાલુ છે. પાટો કસવાની છે ને ત્યારથી છે અહીંયા ગોડામ. હજી તજા છે અહીંયા અને કાઢવાનું ઉપર ચાલુ છે. જો અહીંયા કાઢે છે તજા. આપણે નીચે ઉતરી ગયા છે. આ ઉપર નજારો છે, આપણે ત્યાં ગયા હતા અને આપણે નીચે આવ્યા છીએ. જો જોઈ શકો છો તમે. સામાન્ય તરફ પાટો તસવો હતો. આ જ મેદાન છે અને જોઈ શકો છો અહીંયા માંગલમાંનો પાટો તસવો હતા ને. ત્યારે આજ મંગળવાર છે અને આજે માંગલમાંના તમને તાજા દર્શન કરાવું છું. લાઈવ તમે જોઈ શકો છો વિડીયોમાં. આ ગેટ છે ને, અહીંયાથી અહીં કોઈ જાત્રાળુ કોઈ આવતું હોય છે તો અહીંયા અમને રહેવા કરવા માટેની સુવિધા મળી રહી છે. અહીંયા પ્રસાદ લેવાની, ખાવા પીવાની તમામ ટોટલિંગ સુવિધા અહીંયા મળી રહેતી હોય છે. સામેની તરફ છે એ માંગલમાંનું મંદિર છે. ભાઈ જોઈ શકો છો. આવી રીતે તમને બધું જોવા મળશે. અહીંયા પાણીનું પ્રપ છે.